ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આજે આપણે ભાગીદારી પેટીના વિસર્જન અંતર્ગત વિસર્જન વખતે જુદી જુદી આમનોંધના ઉદાહરણ અંગે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ઉદાહરણ નંબર 1થી આપણે શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 1માં પહેલો મુદ્દો જોઈએ તો વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાનના 1 લાખ અને રોકાણના 50,000 બતાવેલા છે. તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. મિત્રો, તમને પરીક્ષામાં આ પ્રકરણમાંથી આમનોંધના જ પ્રશ્નો પૂછાશે. કોઈ મોટો દાખલો આ પ્રકરણમાંથી પૂછાવાનો નથી, એટલે આમનોંધમાં તમારે વિશેષ કાળજી રાખવાની છે. હવે મિત્રો, જમીન મકાન 1 લાખ અને રોકાણ 50,000થી પાકા સરવૈયામાં દર્શાવેલા છે. એટલે કે ચોપડે જમીન મકાન 1 લાખ અને રોકાણ 50,000થી બતાવેલા છે, જ્યારે તેની ઉપજ અનુક્રમે 80,000 એટલે કે જમીન મકાનના 80,000 અને રોકાણના 60,000 ઉપજે છે. તો મિત્રો, અગાઉ જે નમૂનાની આમનોંધો જોઈ તેની અંદર સૌપ્રથમ આપણે એવી વાત થઈ હતી કે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એટલે સૌપ્રથમ આપણે મિલકતના ખાતા બંધ કરવાની આમનોંધ લખીશું. મિલકતમાં જમીન મકાન 1 લાખ અને રોકાણ 50,000 છે, એટલે બંને મિલકત મળીને 1,50,000 છે. અને મિલકતના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય અને જે તે મિલકતનું ખાતું જમા થાય છે. એટલે આપણી આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,50,000, તે જમીન મકાન ખાતે 1 લાખ, તે રોકાણો ખાતે 50,000. બાબત જે આવશે, વિસર્જન વખતે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો, મિલકતના ખાતા બંધ કરવાની આમનોંધ આપણી લખાઈ ગઈ. ત્યારબાદ એની ઉપજની આમનોંધ લખવાની. મિત્રો, પાઠ્યપુસ્તક તમારે સાથે રાખવાનું છે. અમુક સંજોગોમાં રકમ જોવા માટે તમારે પાઠ્યપુસ્તકની જરૂરિયાત રહેશે. તો ઉપજમાં એવું લખે છે મિત્રો, જમીન મકાનના 80,000 અને રોકાણના 60,000 ઉપજે છે. એટલે કુલ ઉપજ મિત્રો 80,000 વત્તા 60,000 1,40,000 થાય છે. એટલે 1,40,000 ઉપજ થતી હોવાથી રોકડ કે બેંક ખાતું ઉધાર થશે. એટલે આમનોંધ થશે રોકડ અથવા બેંક ખાતે ઉધાર 1,40,000, તે માલ મિલકત નિકાલ ખાતે 1,40,000. બાબત જે આવશે, વિસર્જન વખતે જમીન મકાન અને રોકાણના ઉપજ્યા તેના. એટલે મિલકતની ચોપડા કિંમત અને એની ઉપજ આપી હોય તો સૌપ્રથમ મિત્રો મિલકતના ખાતા બંધ કરવાની આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા થશે. અને ત્યારબાદ ઉપજ વખતે કુલ રકમથી રોકડ અથવા બેંક ખાતું ઉધારીને માલ મિલકત નિકાલ ખાતું જમા થશે. હવે મિત્રો, ઉદાહરણ નંબર 1માં બીજો મુદ્દો જોઈએ. તો બીજા મુદ્દામાં રકમ વાંચીએ તો વિસર્જન વખતે કુલ મિલકત 4 લાખ છે. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકત મિત્રો 4 લાખ બતાવવામાં આવી છે, જે પૈકી ચાલુ મિલકત 40% છે. ચાલુ મિલકત મિત્રો 40% છે, જેમાં
રોકડનો 20,000નો સમાવેશ થયો છે. મિત્રો, રોકડ પણ ચાલુ મિલકત છે અને કુલ મિલકતના જે 40% ચાલુ મિલકત છે તેમાં 20,000 રોકડ સમાયેલી છે. સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતોની 80% રકમ ઉપજી. હવે આપણને મિત્રો સૂચના એવી છે કે વિસર્જન અંગેની આમ નોંધ લખો. તો મિત્રો, આપણી કુલ મિલકત આપણને બતાવી છે 4 લાખ, જેમાં 40% ચાલુ મિલકત છે. એટલે 4 લાખના 40% ચાલુ મિલકત કરવામાં આવે તો 4 લાખના 40%ની ગણતરી કરશો તો 1,60,000 મળે. મિત્રો, આ 1,60,000માં આપણને એવું કહે છે કે રોકડ 20,000 સમાયેલી છે. એટલે 1,60,000માંથી રોકડ 20,000 છે તો બાકીની રકમ 1,60,000માંથી 20,000 રોકડ હોય તો બાકીની રકમ 1,40,000 થશે. ત્યારબાદ મિત્રો, કુલ 4 લાખની મિલકતમાંથી 40% ચાલુ મિલકત હોય તો 60% સ્થિર મિલકત થાય કે કાયમી મિલકત થાય. એટલે 4 લાખના 60% કરતાં રકમ મળશે 2,40,000. હવે મિત્રો, ઉપજની વાત જોઈએ તો સ્થિર મિલકતના 120% રકમ ઉપજી. એટલે મિત્રો, સ્થિર મિલકતો 2,40,000 છે, એના 120% કરીએ તો રકમ આવશે 2,88,000. એટલે સ્થિર મિલકતના 2,88,000 ઉપજ્યા. જ્યારે ચાલુ મિલકત માટે મિત્રો એવું કહે છે કે 80% રકમ ઉપજી. એટલે ચાલુ મિલકત મિત્રો 1,40,000 હતી, એના 80% કરતાં રકમ મળશે 1,12,000. એટલે ચાલુ મિલકતના 1,12,000 ઉપજ્યા. એટલે મિત્રો, હવે આપણે આમનોંધ લખીએ તો મિત્રો, પરીક્ષામાં આમનોંધ તમારે ખાના તૈયાર કરીને જ લખવાની છે. એટલે તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધારણ, જમા રકમના ખાના દોરીને જ આમનોંધ લખવાની રહેશે. હવે મિત્રો, સૌપ્રથમ ચાલુ મિલકત અને સ્થિર મિલકતના ખાતા બંધ કરવાની આમ નોંધ થશે. એટલે આમ નોંધ બંનેનું ટોટલ 3,80,000 થાય છે. એટલે આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 3,80,000, તે સ્થિર મિલકત ખાતે 2,40,000, તે ચાલુ મિલકત ખાતે 1,40,000. બાબત જે થશે મિત્રો, મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો, આ બંને મિલકતની ઉપજ અનુક્રમે ચાલુ મિલકતની ઉપજ 1,12,000 આપણે ગણતરી કરી અને સ્થિર મિલકતની ઉપજની ગણતરી કરી 2,88,000. એટલે બંનેનું ટોટલ કરીએ તો કુલ ટોટલ 4 લાખ થાય. એટલે 4 લાખ ઉપજ્યા. તો આમ નોંધ થશે રોકડ / બેંક ખાતે 4 લાખ, તે માલ મિલકત નિકાલ ખાતે 4 લાખ. બાબત જે લખાશે સ્થિર મિલકતના 2,88,000 અને ચાલુ મિલકતના 1,12,000 ઉપજ્યા તેના. એટલે મિત્રો, આ રીતે કુલ મિલકત આપી હોય અને એમાંથી ચાલુ મિલકત અને સ્થિર મિલકતની ગણતરી કરવાની હોય. આ મુજબ પણ આપણને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછી શકાય. અને ત્યારે મિત્રો, આ મુજબ તમારે ગણતરી દર્શાવીને જ આમ નોંધ લખવાની છે. આ વાત ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો, ત્રીજો મુદ્દો જોઈએ તો પેઢીના વિસર્જન વખતે યંત્રની ચોપડે કિંમત 70,000 છે.
પેઢીના ચોપડે યંત્રની બાકી મિત્રો 70,000 છે. આ 70,000નું યંત્ર ભાગીદાર 78,000માં લઈ જાય છે. એટલે મિત્રો જ્યારે પણ ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે આપણે નમૂનાની આમ નોંધમાં જોયું છે કે ભાગીદારનું મૂડી ખાતું ઉધારીને માલ મિલકત નિકાલ ખાતું જમા કરવાનું હોય છે. પણ એ પહેલાં મિત્રો મિલકતનું ખાતું બંધ કરવા માટે આપણે આમ નોંધ કરવાની રહે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 70,000, તે યંત્ર ખાતે 70,000. બાબત જે લખાશે વિસર્જન સમયે અથવા વિસર્જન વખતે યંત્રનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. હવે મિત્રો આ મિલકત એટલે કે યંત્ર ભાગીદાર લઈ જાય છે એટલે બીજી આમ નોંધ થશે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર 78,000, તે માલ મિલકત નિકાલ ખાતે 78,000. બાબત જે આવશે વિસર્જન સમયે 78,000માં ભાગીદાર યંત્ર લઈ ગયા તેના. હવે મિત્રો રકમમાં એમ કે એક્સ નામનો ભાગીદાર 78,000માં યંત્ર લઈ ગયો તો તમારે અહીંયા આમનોંધમાં અહીંયા લખવાનું થશે એક્સના મૂડી ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ખાતે ઉધાર નહીં લખાય કારણ કે ભાગીદાર એક્સ યંત્ર લઈ જાય છે એવું રકમમાં દર્શાવેલું છે. હવે મિત્રો ચોથો મુદ્દો જોઈએ તો પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો. હવે વિસર્જન ખર્ચ 20,000 થયો તો વિસર્જન ખર્ચની નમૂનાની આમ નોંધ આપણે મિત્રો જોઈતી કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા. એટલે આપણે અહીંયા આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000, તે રોકડ / બેંક ખાતે 20,000. બાબત જે લખાશે વિસર્જન ખર્ચના ચૂકવ્યા તેના. પાંચમો મુદ્દો જોઈએ મિત્રો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે. એટલે વિસર્જન વખતે ચોપડે એટલે કે પાકા સરવાળામાં મિત્રો નીચે મુજબ મિલકતો છે. મકાન 2 લાખ, પાઘડી 20,000, ફર્નિચર 40,000 અને યંત્ર 30,000. એટલે કે મકાન, પાઘડી, ફર્નિચર અને યંત્ર આ 4 મિલકતો પાકા સરવાળામાં ઉપર મુજબની કિંમતે દર્શાવેલી છે. ઉપજ અંગે સૂચના છે મિત્રો કે મકાનના 2,20,000, ફર્નિચરના 50,000, યંત્રની ચોપડે કિંમત ઉપજે છે એટલે યંત્ર 30,000 ચોપડે કિંમત છે એટલે યંત્રના 30,000 ઉપજે છે. પાઘડીની કોઈ કિંમત ઉપજતી નથી એટલે પાઘડીનું મૂલ્ય 0 છે અથવા 0 ઉપજે છે એવું કહેવાય. આમ નોંધ લખો. તો મિત્રો આ સૌ પ્રથમ મકાન, પાઘડી, ફર્નિચર અને યંત્ર આ 4 મિલકતના ખાતા બંધ કરવાની આમ નોંધ લખાશે. અને આ 4 મિલકતનું ટોટલ કરીએ મિત્રો તો 2 લાખ વત્તા 20,000 વત્તા 40,000 વત્તા 30,000 કરતાં ટોટલ 2,90,000 થાય. એટલે આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,90,000, તે મકાન ખાતે 2 લાખ, તે ફર્નિચર ખાતે 40,000, તે પાઘડી ખાતે 20,000, તે યંત્ર ખાતે 30,000. બાબત જે લખાશે પેઢીનું વિસર્જન થતાં મિલકત માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના અથવા પેઢીના વિસર્જન વખતે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેવી પણ બાબત જે આપ લખી શકો મિત્રો. હવે મિત્રો ઉપજ અંગે જોઈએ તો ઉપજમાં એવું કહે છે મકાનના 2,20,000, ફર્નિચરના 50,000 અને યંત્રના ચોપડે કિંમત એટલે કે 30,000 ઉપજ્યા. ટોટલ કરીએ તો 2,20,000 વત્તા 50,000
વત્તા 30,000 એટલે ટોટલ થાય 3 લાખ. તો 3 લાખ ઉપજે છે, પાઘડીનું કોઈ મૂલ્ય ઉપજતું નથી. એટલે આમ નોંધ થશે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 3 લાખ, તે માલ મિલકત નિકાલ ખાતે 3 લાખ. બાબત જે આવશે મકાનના 2,20,000, ફર્નિચરના 50,000 અને યંત્રના 30,000 ઉપજ્યા તેના. એટલે જ્યારે મિત્રો જુદી જુદી મિલકતો આપી હોય અને એની ઉપજ આપી હોય તો મુદ્દા નંબર 5 મુજબ આપણે આમ નોંધો કરવાની થાય. છઠ્ઠું જોઈએ મિત્રો, તો ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાત 12,000 પૈકી 10,000 પરત મળ્યા. મિત્રો ભૂતકાળમાં માંડી વાળેલી ઘાલખાત 12,000 છે, જેના 10,000 પરત મળે છે. તો આવા સંજોગોમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભૂતકાળમાં ગમે એટલી ઘાલખાત માંડી વાળી હોય પણ તેના જેટલા નાણાં પરત મળે તેની જ આમ નોંધ તમારે લખવાની છે. એટલે 10,000 પરત મળે છે તો 10,000ની જ આમ નોંધ લખાશે, અને 10,000 મળે છે એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,000 થશે. બાબત જે લખાશે ઘાલખાતના પરત મળ્યા તેના, અથવા ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાત પૈકી પરત મળ્યા તેના. મિત્રો મુદ્દા નંબર 7 જોઈએ. તો મુદ્દા નંબર 7માં પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી. મિત્રો પેઢીના ચોપડે કોઈ પાઘડી દર્શાવી નથી, પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના એટલે કે વિસર્જન વખતે પાઘડીના 35,000 ઉપજ્યા. તો મિત્રો અહીંયા ચોપડે તો કોઈ પાઘડી દર્શાવી નથી, પણ વિસર્જન વખતે પાઘડીનું મૂલ્ય 35,000 ઉપજે છે. તો વિસર્જન વખતે 35,000 પાઘડીની ઉપજની આમ નોંધ નીચે મુજબ થશે. રોકડ અથવા બેંક ખાતે ઉધાર 35,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 35,000. બાબત જે આવશે પાઘડી વેચાણના ઉપજ્યા તેના. 8મો મુદ્દો, એક ભાગીદાર નરેશ 30,000 દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે. મિત્રો 30,000ની દેવી હુંડી છે જે ચૂકવવાનું નરેશ નામનો ભાગીદાર સ્વીકારે છે. તો મિત્રો આવા સંજોગોમાં સૌપ્રથમ આપણે દેવી હુંડીનું ખાતું બંધ કરવાની આમ નોંધ લખવી પડશે. આપણી આમ નોંધ થશે, પહેલી આમ નોંધ, દેવી હુંડી ખાતે ઉધાર 30,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 30,000. બાબત જે આવશે દેવી હુંડીનું ખાતું બંધ કર્યું તેના. હવે મિત્રો દેવી હુંડી એટલે કે જવાબદારી ભાગીદાર સ્વીકારે છે, એટલે આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે અહીંયા આપણી આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000, તે નરેશના મૂડી ખાતે જમા 30,000. બાબત જે આવશે નરેશે દેવી હુંડી ચૂકવવાનું સ્વીકાર્યું તેના. મિત્રો ઉદાહરણ નંબર 1 પૈકી મુદ્દા નંબર 9, પેઢીના વિસર્જન સમયે દેવાદાર 80,000, લેણદાર 40,000 છે. એટલે પેઢીના ચોપડે દેવાદારો 80,000 અને લેણદારો 40,000થી બતાવેલા છે. ભાગીદાર પ્રતિક નામનો ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ જાય છે. એટલે કે ચોપડે દેવાદારની જે કિંમત છે
એના 20% ઓછી કિંમતે તે દેવાદાર સ્વીકારે છે અને લેણદાર ચૂકવે છે. એટલે ભાગીદાર પ્રતીક દેવાદાર લઈ જાય છે અને લેણદાર પ્રત્યેની જવાબદારી ચૂકવવાનું સ્વીકારે છે. તો મિત્રો આપણી આમ નોંધ થશે. સૌપ્રથમ દેવાદાર અને લેણદારના ખાતા બંધ કરવાની આમ નોંધ માટે પહેલાં દેવાદારના ખાતા બંધ કરવાની આમ નોંધ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 80,000, તે દેવાદાર ખાતે 80,000. બાબત જે લખાશે દેવાદારના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. હવે લેણદારનું ખાતું બંધ કરવાની આમ નોંધ મિત્રો ઉલટી થશે, કારણ કે લેણદારની બાકી જમા બાકી હોય. એટલે આમ નોંધ થશે લેણદાર ખાતે ઉધાર 40,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000. બાબત જે આવશે લેણદારના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. હવે મિત્રો પ્રતીક દેવાદાર લઈ જાય છે, તો દેવાદાર લઈ જવાની આમ નોંધ લખાશે. પણ મિત્રો અહીંયા લખેલું છે કે પ્રતીક 20% ઓછી કિંમતે દેવાદાર લઈ જાય છે. તો દેવાદાર મિત્રો 80,000ના છે, 20% ઓછી કિંમત એટલે કે 80,000માંથી 20% મુજબ 16,000 બાદ કરતાં પ્રતીક દેવાદાર 64,000માં લઈ જશે. એટલે આમ નોંધ થશે પ્રતીકના ચાલુ અથવા મૂડી ખાતે ઉધાર 64,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 64,000. બાબત જે આવશે પ્રતીક 20% ઓછી કિંમતે દેવાદાર લઈ ગયા તેના. હવે ચોથું, પ્રતીક લેણદાર ચૂકવે છે. એટલે આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000, તે પ્રતીકના ચાલુ અથવા મૂડી ખાતે 40,000. બાબત જે આવશે પ્રતીક લેણદારને રકમ ચૂકવે છે તેના. એટલે આ મુજબ જુદા જુદા સંજોગોમાં મિત્રો વિસર્જનની કઈ આમ નોંધ થાય એ અંગે આજે કુલ 9 મુદ્દાનો આપણે અભ્યાસ કરેલો છે. આવતા વિડીયોમાં એટલે કે ફરી પાછા મળીશું ત્યારે આપણે નવા મુદ્દા અંગે આમ નોંધ જોઈશું.